તો મહાસંગ્રામ 2024 માં આપનું સ્વાગત છે અને આજના મહત્વપૂર્ણ અને મોટા સમાચાર આ ઘડીના કોંગ્રેસની બીજી યાદી પણ ગુજરાતની પહેલી યાદી જાહેર થઈ ચૂકી છે। લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસે ગુજરાતના કેન્ડિડેટ તૈયાર કરી દીધા છે અને તેમની પર ગ્રીન સિગ્નલ આપી દીધું છે। બનાસકાંઠા બેઠક પરથી જે નામની ચર્ચા હતી જ્ઞાનીબેન ઠાકોર અને તેમના નામ પર આજે મહોર મારવામાં આવી છે। રોહન ગુપ્તા જો અમદાવાદ પૂર્વથી લડશે અને પશ્ચિમ બેઠકની ટિકિટ મળી છે ભરતભાઈ મકવાણાને। આ ઉપરાંત પોરબંદર બેઠક પરથી લલિત વસોયા જેમને ફરી એક વખત તેમના નામ પર મહોર મારવામાં આવી છે। બારડોલીથી સિદ્ધાર્થ ચૌધરીનું નામ નક્કી થયું છે અને અનંત પટેલ વલસાડ બેઠકથી લોકસભા કોંગ્રેસની ટિકિટ પર આ બેઠક પર ચૂંટણી લડશે। સામનો કરવો પડ્યો છે અને આ વખતે પણ લોકોની માનસિકતા બહારના ઉમેદવારને બદલે સ્થાનિક ઉમેદવારને સ્વીકારવાની હોય એવું લાગી રહ્યું છે અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ વખતે અમે પૂર્ણ તાકાતથી રિઝલ્ટ સુધી પહોંચીશું। અર્જુનભાઈ મોઢવાડિયા 2019ની હું લોકસભાની ચૂંટણી લડ્યો ત્યારે મારી સાથે હતા અને આમ છતાં પણ પોરબંદરમાંથી મને 53,000 મત જેટલી નુકસાની ગઈ હતી। આ વખતે લોકસભાની સાથે ધારાસભાની પણ ચૂંટણી છે અને ત્યાં તાકાતવર અને મજબૂત ઉમેદવાર અમે અર્જુનભાઈની સામે ઉતારી રહ્યા છીએ। એટલે મને વિશ્વાસ છે કે અર્જુનભાઈએ જે પક્ષ પલટો કર્યો છે એનો જવાબ પોરબંદરની જનતા આપવાની છે અને એ ધારાસભાની અંદર અર્જુનભાઈનું પણ જોખમ છે અને મને વિશ્વાસ છે કે પોરબંદર વિસ્તારની અંદરથી પણ મને લીડ મળશે। અત્યારે આખો મત વિસ્તાર છે એ ખેડૂતોનો મત વિસ્તાર છે। ખેડૂતોની અનેક સમસ્યાઓ છે। પોરબંદર વિસ્તારની અંદર ખેડૂતો ડુંગળી વાવતા અને સરકારે જે ડુંગળીની નિકાસબંધી કરી ખેડૂતોને એના પોષણક્ષમ ભાવો નથી મળ્યા। ખેડૂતોની અંદર રોષ છે। બેરોજગારી કૂદકે ને ભૂસકે આગળ વધી છે। પોરબંદર શહેરની જ વાત કરી તો અનેક મોટા ઉદ્યોગો પોરબંદરમાં હતા ને ત્યાં રોજગારી પૂરી પાડતા હતા। આજે એ ઉદ્યોગો પણ બંધ છે અને મોટી સંખ્યામાં બેરોજગાર યુવાનો છે એમનો પણ પ્રશ્ન છે। સાથે મોંઘવારી જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓના જે ભાવો વધ્યા છે આ તમામ મુદ્દાઓને લઈને અમે પ્રજા સામે જવાના છીએ અને તાકાતથી પ્રચાર કરવાના છીએ। ચૂંટણીમાં હાર જીત થતી હોય છે। હારમાંથી ઘણું બધું શીખવાનું પણ હોય છે। ગયા વખતની ચૂંટણીમાં સૌથી ઓછા મતે સૌરાષ્ટ્રમાં હું પોરબંદર બેઠક ઉપરથી આવ્યો હતો ને જે ખામીઓ અમારી રહી છે એ ખામીઓને આ ચૂંટણીમાં અમે સુધારવા માટેનો પ્રયત્ન કરીશું અને નવી રણનીતિ સાથે આ ચૂંટણી લડીશું। લલિત કાકાને લેવું જ લઈ આપણે વિસ્તારથી સાંભળ્યા અને તેઓ એ આત્મવિશ્વાસ સાથે કહી રહ્યા છે કે પ્રજા આ વખતે ફરી જે પાતળી સરસાઈથી તેમની હાર થઈ હતી અને તે સરસાઈ લગભગ આ વખતે અમે તેને ક્લિયર કરી દઈશું અને આ વખતે અમે પોરબંદર સીટ કમસે કમ તો જીતી લઈશું આ પ્રકારનો એક આત્મવિશ્વાસ છે। પણ અહીંયા વાત કોંગ્રેસની પણ આવે છે। કોંગ્રેસની શાખ અને સાથે કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાનો જંગ એટલા માટે પણ બની રહેવાની છે કારણ કે જે કોન્ફિડન્ટ બીજેપી આ વખતે દેખાઈ રહી છે કે અમે આ વખતે હેટ્રિક કરવાના છીએ અને જીતીશું તેની ઉપર તો ચોક્કસ તેમનો પાક્કી એ રણનીતિ છે, પૂરેપૂરો ભરોસો છે। પણ તેમનો બીજો ટાર્ગેટ છે 5 લાખ લીડથી। હવે આ 5 લાખની લીડ સામે સ્વાભાવિક છે કે કોંગ્રેસે પણ એ રણનીતિ તૈયાર કરી અને એ જ સ્ટ્રેટેજીના ભાગરૂપે એવા દિગ્ગજોને મેદાનમાં ઉતાર્યા છે। લલિત વસોયા પોરબંદરથી મનસુખભાઈની સામે લડશે। અહીં સૌથી મહત્વપૂર્ણ વાત